નમસ્કાર. વડોદરામાં જે પૂરની સ્થિતિના કારણે કેટલાક વિસ્તારોમાં આવશ્યક સાવચેતીના ભાગરૂપે ફીડર અને ટ્રાન્સફોર્મર બંધ કરવામાં આવેલા હતા. તેના ભાગરૂપે અત્યારે હાલની પરિસ્થિતિ જોઈએ તો વડોદરામાં હજુ પણ 44 ફીડર અને 165 ટ્રાન્સફોર્મર્સ અલગ અલગ કારણોના લીધે બંધ રાખવામાં આવેલ છે. જેમાં ખાસ કરીને વિદ્યુતનગર સબસ્ટેશન જે પાણીમાં જેની પેનલો પાણીમાં ડૂબી ગઈ હતી તેને ગઈકાલે રાત્રે પાણી ઓસરવાથી ટીમ દ્વારા મોઇસ્ચર વગેરે દૂર કરીને અને પાણી દૂર કરીને વિદ્યુતનગર સબસ્ટેશન ચાલુ કરી દેવામાં આવ્યું છે. આ વિદ્યુતનગર સબસ્ટેશનમાંથી કુલ 27 જેટલા ફીડરો અલગ અલગ એરિયામાં જાય છે. જેમાં ખાસ કરીને જેતલપુર રોડ, અકોટાનો આખો વિસ્તાર, અકોટા પોલીસ લાઇન, અલકાપુરીનો કેટલોક વિસ્તાર, દિવાળીપુરા, એ ઉપરાંત અટલાદરાનો કેટલોક વિસ્તાર, આ તમામ વિસ્તારોમાં હવે અમે ધીરે ધીરે જે લાઈન વિદ્યુતનગર સબસ્ટેશનમાંથી નીકળે છે તેના દરેક ટ્રાન્સફોર્મર ઉપર અમારી ટીમ પહોંચીને એક ટ્રાન્સફોર્મર ચાલુ કરવાની કાર્યવાહી શરૂ કરી દીધી છે. એટલે લગભગ આ વિસ્તારોમાં જો કોઈ ટ્રાન્સફોર્મરમાં કોઈ ઇસ્યુ નહીં હોય અને હજુ પણ જે ઇન્ટરનલ એરિયા કેટલોક એ ભાગોમાં છે કે જ્યાં ટ્રાન્સફોર્મર જો ડૂબેલા છે તો એ સિવાયના જે વિસ્તાર છે તેમાં સાંજ સુધીમાં પૂરેપૂરો પાવર આવી જાય તેવી વ્યવસ્થા ગોઠવી દીધી છે. એ ઉપરાંત વિશ્વામિત્રી વેસ્ટમાં જ કેટલોક ફતેહગંજ અને સમાના કેટલાક વિસ્તારોમાં પણ હજુ ટ્રાન્સફોર્મર અને ફીડર ડૂબેલા હોય એની પણ જેમ જેમ પાણી ઓસરે છે તેમ કાર્યવાહી ચાલુ કરી દેવામાં આવી છે. વિશ્વામિત્રી એ ઈસ્ટ ડિવિઝનમાં હરણી અને સમાના કેટલાક ફીડરો તેમજ ખાસ કરીને કારેલીબાગ વિસ્તારની અંદર કેટલાક ટ્રાન્સફોર્મર્સ હજુ પણ સબમર્જ સ્થિતિમાં હોય ત્યાં ધીરે ધીરે અમે સાંજ સુધીમાં પુરવઠો ચાલુ કરવાની ગણતરી છે. એ ઉપરાંત લાલબાગ ડિવિઝનમાં માંજલપુરનો કેટલોક એરિયા, વડોદરા, સન સિટી અને જીઆઈડીસીમાં કેટલોક ભાગ, એમ આ તમામ વિસ્તારોમાં જે જગ્યાએ જો વોટર લોગિંગ છે એ સિવાયના તમામ વિસ્તારોમાં આપણે વીજ પુરવઠો ઓલરેડી ચાલુ જ હતો. પણ આ બધા જે વિસ્તારો મેં અગાઉ વર્ણવ્યા એ વિસ્તારોમાં હજુ કેટલાક ભાગોમાં વીજળી પુરવઠો પહોંચાડવાની કામગીરી ચાલુ કરી દેવામાં આવી છે. અને મેં અગાઉ કીધું તેમ 1 by 1 સબસ્ટેશનમાંથી જે પણ અમારું ફીડર નીકળે છે એ ફીડરને એક ટ્રાન્સફોર્મર સાથે અમે અત્યારે કામગીરી કરી રહ્યા છીએ. ક્યારેક પાણીમાં ગરકાવ આટલા દિવસ થવાના કારણે એ ટ્રાન્સફોર્મર ચાલુ થવામાં ક્યારેક ઇસ્યુ પણ આવતા હોય છે અને બ્લાસ્ટ પણ થતા હોય છે. એટલે સાવચેતીપૂર્વક અમારી ટીમ કામ કરી રહી છે અને આજ સાંજ સુધીમાં મોટાભાગના વિસ્તારમાં વીજ પુરવઠો થઈ જશે એવી અમે વ્યવસ્થા ગોઠવી છે. કેટલાક ઇન્ડિવિજ્યુઅલ કન્ઝ્યુમર્સ કે જેમાં ટ્રાન્સફોર્મર સુધી પાવર આવી જાય પણ એ કન્ઝ્યુમર સુધી કદાચ પાવર ના પહોંચે તો એવી કમ્પ્લેન્ટ્સ પણ એટેન્ડ અમે ધીરે ધીરે કરવાના છીએ. આ માટે અમારી લગભગ ઘણી બધી ટીમ એમજીસીએલની કામ કરી રહી છે. ઉપરાંત ડીજીવીસીએલના એરિયામાંથી કુલ 50 ટીમો વડોદરા ખાતે આવી રહી છે જેને પણ આ કામગીરીમાં જોડવામાં આવશે. અસ્તુ.